સમાચાર અમદાવાદથી ચોમાસું નજીક હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રશાસન નિંદ્રાધીન। મકરબા વિસ્તારમાં 200 મીટરના અંતરમાં 2 બ્રેકડાઉન સર્જાયા અને એક સપ્તાહ બાદ પણ ભુવાનું સમારકામ નથી કરાયું। ગત સપ્તાહે પડેલા બ્રેકડાઉનની ઘટના બાદ મનપાએ માત્ર બેરિકેડિંગ કરી સંતોષ માની લીધો। પ્રથમ બ્રેકડાઉનમાં તો રિક્ષાના ચાલક ગરકાવ થઈ ગયા હતા, જેના બીજા જ દિવસે અન્ય એક બ્રેકડાઉન સર્જાતા એએમસીએ બંને ભુવાને હાલ કોર્ડન કરી રાખ્યા છે। આ જ સ્થિતિ એસટી હાઈવે ઉપર બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કારણે સર્જાઈ, જ્યાં બ્રિજ બનવાના કારણે નેશનલ હાઈવે દ્વારા સર્વિસ રોડ અને મુખ્ય રોડની વચ્ચે એક નવો જ રોડ બનાવવામાં આવ્યો છે, જે અંદાજિત 2.5 થી 3 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો। સામાન્ય વરસાદમાં જળબંબાકાર થવાની સ્થિતિમાં ચાલુ વર્ષે ચોમાસામાં એસટી હાઈવેના સર્વિસ રોડ અને મુખ્ય માર્ગોની હાલત બગડવાનું નક્કી છે। એક તરફ અમદાવાદ શહેરમાં ગત સપ્તાહે પડેલા કમોસમી વરસાદના કારણે અમદાવાદ મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી અંગે અંદાજ આવ્યો। બીજી તરફ ચાલુ વર્ષે ચોમાસામાં અમદાવાદના એસજી હાઈવેની પરિસ્થિતિ બદતર થવાની નિશાનીઓ છે, કારણ કે અમદાવાદના કર્ણાવતી ક્લબની સામેનો જે વિસ્તાર છે ત્યાં આગળ રોડ અત્યારે 6 લેન બનાવવામાં આવી રહ્યો છે અને ફ્લાયઓવર બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે આ પરિસ્થિતિ નેશનલ હાઈવે તરફથી ઊભી કરવામાં આવી છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ, જે સર્વિસ રોડ છે તે અને મુખ્ય રોડની વચ્ચે 2.5 ફૂટનું અંતર કરી દેવામાં આવ્યું છે, કદાચ તેનાથી વધારે અંતર હશે અને તેના જ કારણે પરિસ્થિતિ આપ સમજી શકતા હશો કે આ જે રોડ છે તે વચ્ચેથી ઊંચો કરાયો છે, જેના કારણે ચોમાસાનું પાણી છે તે આસપાસના બંને રોડ ઉપર કઈ રીતના ફરી વળશે અને તેની આસપાસના વિસ્તારમાં કેટલી ખરાબ પરિસ્થિતિ થશે। પહેલેથી જ આ એસજી હાઈવેનો વિસ્તાર છે અને આપ આ દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકતા હશો કે અમે રોડના જે કિનારા પર ઊભેલા છીએ ત્યાંથી સામેનો જે વિસ્તાર છે ત્યાં આગળ ગાડીના બંને ટાયર છે તે દેખાય નહીં એટલો ઊંચો રોડ અહીંયા આગળ બનાવવામાં આવ્યો છે, જેના કારણે નેશનલ હાઈવે તરફથી કઈ રીતના ડિઝાઇન કરવામાં આવેલી છે તે આપ દ્રશ્યો જુઓ। અન્ય જે વ્હીકલ છે, અન્ય જે વાહનો છે તે આ રોડ ઉપરથી પણ પસાર થાય છે અને તેની બાજુના જે દ્રશ્યો જોઈને આપ અંદાજો લગાવી શકતા હશો કે આ બંને રોડ છે તેની વચ્ચે હાઇટનું કેટલું મોટું અંતર રાખવામાં આવ્યું છે, જેના કારણે ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદમાં પણ એસજી હાઈવેનો જે સર્વિસ રોડ છે તે પાણીમાં ગરકાવ થતો હોય છે અને તેવા જ સમયમાં આ પ્રકારે ઊંચો રોડ બનાવી જવાના કારણે એસજી હાઈવે અને તેના સર્વિસ રોડ છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ અને તેની અસર અહીંયા આગળ અવર જવર કરતા જે લોકો છે તેમના ઉપર પડે તે પ્રકારની શક્યતાઓ છે। કેમેરામેન રાજ પાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।